नमो ओरियंटाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्राणं नमो सप्पसांगणं एसो पञ्चनमस्कारो सप्प पापप्रणाशनो मंगलम च सुभेसिं परमं हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्तुतिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानतिमिरान्तानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। धर्मलाभ અમેરિકાના એક્સ વાઇસ પ્રેસિડેન્ટ અલ ગોર એમણે લખેલું એક સરસ પુસ્તક હતું એન ઇનકન્વિનિયન્ટ ટ્રુથ, થોડા સમય પહેલા હાથમાં આવ્યું। એ પુસ્તકનો સબ્જેક્ટ કંઈક અલગ પ્રકારે ડીલ કરે છે, ગ્લોબલ વોર્મિંગના આઉટકમ્સ ઉપર ફોકસ વધારે છે, પણ એ પુસ્તકમાં આની સામેના ઉપાય તરીકે કેટલીક યાચનાઓ કરવામાં આવી છે। એમાં એમ કહેવામાં આવ્યું છે, let all come together, let us create a common religion for all, and let us all be a follower of a common religion. એવો એક ધર્મ આપણે બધા ભેગા કરીએ, ભેગા મળીને ઊભો કરીએ અને એને અનુસરીએ કે જે ધર્મ એમ કહેતો હોય કે અનવોન્ટેડ કન્ઝમ્પશન ઇઝ વાયલન્સ, જે ધર્મ એમ કહેતો હોય કે એક પાંદડું પણ વગર કારણે પ્લક નહીં કરવું, જે ધર્મ એમ કહેતો હોય કે એક પણ ટીપું પાણી કારણ વગર ઢોળવું કે વેડફવું નહીં। આ વાંચ્યા પછી એમ લાગ્યું, બહુ ગૌરવની લાગણી થઈ કે લેટ અસ પ્રે ટુ ધેટ સર કે આપણે કોઈ ધર્મ ઊભો પણ નહીં કરવો પડે। આ દુનિયા પર એક એવો ધર્મ ઓલરેડી છે જ, દેટ ઇઝ જૈનિઝમ ટુ નેમ। કદાચ આપણે જૈન ધર્મને ઊંડાણથી જાણવાની કોશિશ કરીએ તો ચોક્કસ એવું લાગશે કે આ એક એવો ધર્મ છે કે જે ધર્મ પાસે આ ક્વોલિટીઝ આ જે છે, આ ધર્મના વિચારો અને એના આચારો જોયા પછી ખરેખર એ ધર્મ પ્રત્યે કોઈ પણ વ્યક્તિને અહોભાવ થયા વગર નહીં રહે। આકર્ષણ અને અહોભાવ થવામાં ઘણા કારણો હોય છે। વ્યક્તિના રૂપથી આકર્ષણ થાય, વ્યક્તિના રૂપિયા જોઈને આકર્ષણ થાય। કુદરત પાસે જ્યારે જોઈએ છીએ ત્યારે કેટલીક વાર એવું લાગે કે કુદરતમાં હાઇટ અને ડેપ્થ આ જોઈને આકર્ષણ થતું હોય છે। ન્યુયોર્કની અંદર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઊભું હોય, ત્યાં જઈને માણસ જોવે છે એને ગ્રેટ હાઇટ 93 મીટર્સની હાઇટ જોઈ અને થાય કે વાવ વોટ અ ગ્રેટ હાઇટ। સાઉથ અને નોર્થ અમેરિકાને આમ ઘેરો નાખીને રહેલું એટલાન્ટિક ઓશન, એની એવરેજ ડેપ્થ 3646 મીટર જેવી એની એવરેજ ડેપ્થ હોય અને એક એની મેક્સિમમ ડેપ્થ 8376 મીટર્સની હોય। તો ત્યારે એટલી ડેપ્થ જોયા પછી કોઈ પણ વ્યક્તિને થશે વાવ ગ્રેટ ડેપ્થ, પણ એક મર્યાદા ત્યાં રહેશે, એટલાન્ટિક પાસે આટલી ડેપ્થ છે, નો હાઇટ। સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પાસે આટલી ઊંચાઈ છે, નો ડેપ્થ। ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર હાઇટ એન્ડ ડેપ્થ ટુગેધર, પ્લીઝ કમ ટુ જૈનિઝમ। તમારે જૈન ધર્મ પાસે આવવું જ પડશે, જ્યાં આચારોની ઊંચાઈ છે અને વિચારોનું ઊંડાણ પણ છે। બંને પ્રકારની ગરિમા આ ધર્મ પાસે છે અને એટલે જ આ ધર્મને બહુ ઊંડાણથી સમજવાનું દરેકને હું રિકમેન્ડ કરું। ધર્મના ત્રણ પાયાના સિદ્ધાંતોની વાત કરીએ, એક અહિંસા, બીજા નંબરમાં અપરિગ્રહ અને ત્રીજા નંબરમાં અનેકાંત। આ ત્રણ એવા પાયાના સિદ્ધાંતો છે કે જે સિદ્ધાંતોને આધારે આ દુનિયા કાયમ ટકી શકે એમ છે। એઝ પર મી, મને એમ લાગે છે કે ધીસ ઇઝ અ ટ્રેમેન્ડસ ટ્રાયો, કદાચ હું એને કહી શકું ઇટ્સ અ વાઇટલ ફોર્સ ફોર ગ્લોબલ સર્વાઇવલ। આખી દુનિયાને ટકવા માટે આ ત્રણ સિદ્ધાંતોનો અમલ કમ્પલસરી કરવો પડશે। ફર્સ્ટ અહિંસા, સેકન્ડ અપરિગ્રહ અને થર્ડ ઇઝ અનેકાંત। અહિંસા, નોન વાયલન્સ, ભગવાન મહાવીર તો કહીને ગયા, પણ છેલ્લે 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 કદાચ પરિણામને જોયા પછી, રિઝલ્ટ મેળવ્યા પછી, ભય लाग्या પછી હવે દરેક વ્યક્તિ નોન વાયલન્સનું પ્રોપગેશન કરશે। ટુ નેમ વિથ કીપ એન્ડરસને એક સરસ ડોક્યુમેન્ટરી બનાવી છે, કદાચ 2014માં। બહુ જ ડીપ સ્ટડી સાથેની એ ડોક્યુમેન્ટરી જોશે એને ખ્યાલ આવશે, કેટલાક ફેક્ટ્સ એને ખાસ દુનિયા ઉપર બરાબર નજર નાખી અને સ્પેશિયલ ફોકસ યુએસ પર કર્યા પછી અને કેટલાક રિવીલ કર્યા છે। ફેક્ટ્સની વાત કરું તો એ કહે છે, આ ડોક્યુમેન્ટરીની અંદર એ પોતે કહે છે કે 1 કિલો ફિશ જ્યારે દરિયામાંથી પકડવામાં આવે છે ત્યારે એની સાથે along with the 1 kg of fish 5 kg of unintended marine products are caught and discarded.
આ એનું પોતાનું તથ્ય છે, એનું પોતાનું ફાઇન્ડ આઉટ છે. યુએસની અંદર ટોટલ જે કંઈ પણ પાણીનો વપરાશ થાય છે એમાંથી કીપ એન્ડરસનના કહેવા પ્રમાણે 5%, just 5% is for domestic purpose and add to that 10 times more, એટલે કે 55% is for animal agriculture. 1 થી 2 એકર, that is 4 to 8,000 square meter of the rainforest is getting depleted every second that passes, and this is mainly due to animal rearing. આ કીપ એન્ડરસનના ફાઇન્ડિંગ્સ છે. આનું રિઝલ્ટ એ આવે છે કે 91% of the forest depletion in Amazon is mainly due to animal agriculture. એમના કહેવા પ્રમાણે 51% ટ્રાન્સપોર્ટના આધારે જે ગ્રીન હાઉસ ઇફેક્ટ આવે છે અને ક્લાઇમેટ ચેન્જની સમસ્યા ઊભી કરે છે, એમાં કારણ તરીકે 51% ઓફ ધ ટ્રાન્સપોર્ટ ઓફ ધ લાઇવસ્ટોક એન્ડ બાય પ્રોડક્ટ્સ આનું હોલ્ડિંગ છે. બહુ સરસ આવા તથ્યો એણે પોતાની ડોક્યુમેન્ટરીમાં લખ્યા છે, જણાવ્યા છે, દર્શાવ્યા છે, પ્રૂફ્સ આપ્યા છે, અને મેઇન થિંગ એ ડોક્યુમેન્ટરીનું નામ એણે રાખ્યું છે કાઉસ્પિરેસી, COW, કાઉસ્પિરેસી. બહુ સરસ નામ રાખ્યું છે. આ તથ્યો પર એકવાર નજર પડે એટલે કદાચ ભગવાન મહાવીર સ્વામીને હૃદયપૂર્વક પ્રાર્થના કરવાનું મન થાય કે હે ભગવાન, અમારા હૃદયમાં પધારો, અમારા અંદર તમે પ્રગટ થાઓ અને આ દુનિયાને કંઈક જીવંત નવી શિક્ષા આપો. લેટ લોર્ડ મહાવીરા, માઇક્રો મહાવીર, reside inside me and urge to the people કે humans at least if not as a virtue then at least as a precondition of your self existence accept and embrace the doctrine of non-violence. હવે તું અહિંસક બની જા, તું પોતે નહીં ટકી શકે. આ વિશ્વને સંદેશો આપવા માટે કદાચ મહાવીર સ્વામી એક વિચાર રૂપે આપણા સૌની અંદર પધારે અને દુનિયાને એક સંદેશો આપે. અહિંસા ફર્સ્ટ સિદ્ધાંત, સેકન્ડ ઇઝ અપરિગ્રહ. કદાચ વધુ ન કહીએ પણ ધ રિઝલ્ટ્સ ઓફ કેપિટલિઝમ એની સ્ટોરીમાં અંદર જતા પહેલા એક જ વાત કરું કે પૈસા અને પૈસા ખાતર થતા બધા ખેલ એને સમજવા માટે હું એક બુક મેં વાંચી, અ કન્ફેશન ઓફ અ ઇકોનોમિક હિટ મેન. બુક વોઝ રિટન બાય જ્હોન પરકિન્સ. એ બુક વાંચ્યા પછી આંખો ખુલી જાય અને એમ લાગે ધ મેડ એન્ડ વાઇલ્ડ રન આફ્ટર મની, વોટ ઇટ લીડ્સ ટુ. અપરિગ્રહનો સિદ્ધાંત આપી અને કદાચ ભગવાન મહાવીર સ્વામીએ આ દુનિયાની કોર્ટોમાં ચાલતા દર 10 માંથી 8 કેસને ક્લોઝર પર લઈ લીધા છે. 90 or 92% of the cases pending in the courts are due to monetary reasons. એક ઘણા બધા ક્લેશોનું કારણ અર્થ છે. એટલે અપરિગ્રહનો સિદ્ધાંત એ પણ દુનિયાને એક સંતોષ તરફ અને સમતા તરફ લઈ જાય છે. અને ત્રીજો સિદ્ધાંત અનેકાંતનો છે, જે મારો મુખ્ય ટોપિક છે. અનેકાંત એક વિચાર છે, અનેકાંત એક વિચારની પદ્ધતિ છે, અનેકાંત એક દ્રષ્ટિ છે, એક દ્રષ્ટિકોણ છે, એક જોવાની શૈલી છે. ઇટ્સ અ વે ટુ લુક. અને મને એમ લાગે છે કે અહિંસા અને અપરિગ્રહ કરતા અનેકાંત વધારે પ્રાયોરિટી ભોગવે છે, એટલા માટે કે હિંસા અને પરિગ્રહમાં પણ એક્સેપ્શન્સ બતાવ્યા છે. ફેમસ કિંગ કુમારપાલ મહારાજા, એમણે પણ પ્રજાના રક્ષણ માટે, પ્રજાના પાલન માટે, સંસ્કારોના જતન માટે યુદ્ધ કર્યું છે. એક બહુ ઊંચા શ્રાવક હતા, વ્રતધારી હતા, બહુ અહિંસક હતા અને છતાં મેં યુદ્ધ કર્યા છે. એટલા માટે નોટ ફોર એન ઓફેન્સ બટ ફોર ડિફેન્સ. હિંસા ખરાબ છે પણ ક્યાંક એક્સેપ્શન્સ બતાવ્યા છે. પરિગ્રહ ખરાબ છે છતાં શાસ્ત્રોની અંદર જરૂર લાગે ત્યારે જરૂર પૂરતું રાખવાની વાત જણાવી છે. એટલે પરિગ્રહમાં પણ એક્સેપ્શન્સ છે. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ એ જ્યારે કમાણી કરે છે ત્યારે એના કમાણીના 4 ભાગ થાય છે. 25% હાઉસહોલ્ડ એક્સપેન્સમાં જાય છે, 25% ફર્ધર બિઝનેસ એક્સપાન્શનમાં જાય, 25% can be spent for good purpose અને 25% has to be kept reserves
કદાચ કોઈ સંયોગ એવા ઉભા થાય તો ત્યારે સેવિંગ્સ કામ લાગી જાય. આમ એના આવકના 4 સરખા ભાગ પાડી અને રાખવાની વાત પણ કરી છે. જેમ વાપરવાની વાત કરી એમ રાખવાની પણ વાત કરી. એટલે પરિગ્રહ એકાંતે ખરાબ નથી કીધો, જરૂર હોય એટલું રાખવું. બિનજરૂરી રાગ અને મૂર્છા કરે એ પરિગ્રહ ખોટો. હિંસા અને પરિગ્રહ બંનેમાં અનેકાંતનો સ્પર્શ દેખાય છે. એટલે અનેકાંત સ્ટેન્ડ્સ પ્રાયર ટુ ઓલ થ્રી. એટલે મને એમ લાગે છે કે આપણે બોલીએ છીએ ઘણીવાર અહિંસા પરમો ધર્મ. ઇટ ઇઝ વાઇડલી સેડ. Well, let me say કે if we conclude કે અનેકાંતઃ પરમો ધર્મ, it would be wisely said. અનેકાંત એટલે જોવાની શૈલી છે. ક્રિકેટના ફિલ્ડ ઉપર રહેલો અમ્પાયર દરેક બોલને જુએ છે અને એઝ પર હિઝ વ્યૂઝ એ રૂલિંગ આપે છે અને એનું ડિસિઝન ફાઇનલ ગણાય છે. ક્યારેક એમને પોતાના ડિસિઝનમાં કોઈક મૂંઝવણ હોય તો એ કન્સલ્ટ કરે છે ફિલ્ડના સેકન્ડ અમ્પાયરને, સ્ક્વેર લેગ અમ્પાયરને પૂછી શકે છે કે તમારું શું કહેવું છે, અને પછી એ બંને ડિસ્કસ કરીને એક કોમન વ્યૂ આપે છે. ક્યારેક બંને અમ્પાયર્સ કન્ફ્યુઝ થતા હોય, દે ગો ફોર ધ થર્ડ અમ્પાયર્સ કોલ. થર્ડ અમ્પાયર એ મેદાન પર હોતો નથી, એ હોય છે ગ્રાઉન્ડની બહાર સ્ટેન્ડ્સમાં, બોક્સ ઓફિસમાં બેઠા હોય અને મલ્ટી ડાયમેન્શનલ કેમેરાઝ એને બતાવવામાં આવે. એક જ બોલને 3, 4, 5, 6 અલગ અલગ એંગલથી લીધેલા શોટ્સ એની સામે બતાવવામાં આવે અને એ સ્નેપ્સ અને એ શોટ્સ જોયા પછી એ કન્ક્લુડ કરે છે કે વેધર ધ બેટ્સમેન ઇઝ આઉટ ઓર નોટ. અને ત્યારે ખ્યાલ આવે છે કે એ મલ્ટી ડાયમેન્શનલ વ્યૂ મળવાના કારણે કન્ફ્યુઝન નીકળી ગયું અને ધ અમ્પાયર કુડ કન્ક્લુડ ધ રાઇટ થિંગ. અનેકાંત એક આવો મલ્ટી ડાયમેન્શનલ કેમેરા છે કે જે એક જ ઇન્સિડન્ટને, એક જ ઇન્ડિવિજ્યુઅલને, એક જ આઈડિયોલોજીને અલગ મલ્ટી ડાયમેન્શનથી જોવાની વ્યવસ્થા આપે છે. આ સુવિધા અનેકાંત આપે છે. ઇટ ઇઝ અ પ્રિવિલેજ ધેટ વી આર ગેટિંગ ફ્રોમ અનેકાંત. કોઈ પણ એક ઇન્સિડન્ટ લો. ઇન્સિડન્ટ 1, એક માણસ ટ્રેનમાં પ્રવાસ કરે છે. મિસ્ટર શાહ ઇઝ ટ્રાવેલિંગ ઇન અ ટ્રેન. ટ્રેન 7 કલાક 8 કલાક લેટ છે અને અચાનક મિસ્ટર મહેતા કે જેમના ઘરે મિસ્ટર શાહ જવાના છે, હી કોલ્સ and goes for inquiry કે મિસ્ટર શાહ તમે સ્ટ્રેસફુલ હશો કેમ, આજે ટ્રેન લેટ છે? તો નહીં, ઇટ્સ હેપી, વી આર ઓલ હેપી. બહુ સરસ ચાલે છે. કે અચ્છા સરસ ચાલે છે, ટ્રેન તો 7 કલાક 8 કલાક લેટ બતાવે છે. તો હા, પણ નથિંગ ટુ વરી. જો એક તો કારણ એ છે કે બહાર 45 ડિગ્રી ગરમી છે, અહીંયા ચિલ્ડ વાતાવરણ છે, બહુ સરસ છે. બીજું, વિધાઉટ એની એક્સ્ટ્રા ચાર્જ રેલવે ઓથોરિટીઝ સરસ ફૂડ, જ્યુસ સપ્લાય કરે છે. વી આર એન્જોયિંગ ઇટ. અને થર્ડ, તમારા ઘરે આવ્યા પછી અમારું ફેમિલી બોન્ડિંગ ખતમ થઈ જશે. સી, મારો છોકરો એની યુનિવર્સિટીની તપાસમાં જશે, મારા વાઈફ તમારી સાથે ગોસિપિંગમાં બેસશે અને હું મારા બિઝનેસ પર્પઝ માટે બહાર જઈશ. અમારું બોન્ડિંગ આ 7 કલાકમાં વધી જશે એવું લાગે છે. વી આર ફાઇન. 7 કલાક ટ્રેન લેટ છે, નથિંગ ટુ વરી. ટ્રેન લેટ હોય ઇટ્સ ઓલવેઝ કન્સિડર ટુ બી અ સેડ પાર્ટ. પણ તમે જોવો છો બીજી દ્રષ્ટિથી, ઓલવેઝ ધેર ઇઝ અનધર એંગલ ટુ સી. આ ઇન્સિડન્ટ જો આ એંગલથી જોવામાં આવે તો વી થિંક કે બહુ સારું થયું કે ટ્રેન મોડી પડી. ઇન્સિડન્ટ 2, આપણે પૂછવામાં આવે કે અત્યારે રાત છે કે દિવસ છે? એક ભાઈ કહે છે કે અત્યારે રાત પડી ગઈ છે, બીજા કહે છે ના અત્યારે તો દિવસ ચાલે છે. નો નીડ ટુ ગો ફોર અ ડિબેટ, બોથ આર રાઈટ. એક ભાઈ અમદાવાદમાં રહે છે, બીજા LA માં રહે છે. 12.5 કલાકનો ડિફરન્સ હોય તો બોથ કેન બી રાઈટ. ઇન્સિડન્ટ 3, પૂછવામાં આવે કે તમને ભૂખ લાગી છે? તમને ભૂખ છે? તરસ છે? સખત ભૂખ લાગ્યા પછી માણસ એક બિસ્કિટ ખાય છે, એક ગ્લાસ ઓફ મિલ્ક લે છે અને એક સિપ મારીને હાશ એક ગેસ્ચર આપે છે. થોડુંક અટકીને પાછું એ સિપ લે છે. આ ગેસ્ચર પ્રૂવ કરે છે કે ઇઝ કન્ટેન્ટ. એ સિપ પાછું લે છે, ઇટ પ્રૂવ્સ કે એને હજી ભૂખ છે. તો આ ભાઈને ભૂખ છે અને નથી, પણ પાટલી છે, પાટલી નથી. એવું જ તરસ માટે છે. બહુ તરસ લાગી હોય, શરબતનો ગ્લાસ લીધા પછી એક સિપ મારીએ અને પછી હાશ આવું એક ગેસ્ચર આવે અને આ પ્રૂવ કરશે કે મને કન્ટેન્ટ શું ફિલિંગ છે. હજી તરસ છે પણ ખરી અને નથી પણ ખરી. પાટલી દૂર થઈ છે, પાટલી ઊભી છે. એટલે ઓલવેઝ દેર આર 2 એંગલ્સ. બંને રીતે જોઈ શકાય છે.
ભૂખ છે પણ ખરી, નથી પણ ખરી, તરસ છે પણ ખરી, નથી પણ ખરી. ઇન્સિડન્ટ 3, બેંક્સના ઇન્ટરેસ્ટ રેટ એકદમ ઘટે છે. ગવર્મેન્ટ નવી પોલિસી આપે છે કે ઇન્ટરેસ્ટ રેટ ઘટી ગયા છે. ઇઝ ઇટ અ ગુડ પાર્ટ ઓર બેડ પાર્ટ ઇન યોર લાઈફ? એક ભાઈ કહે છે કે વેરી ગુડ પાર્ટ, બહુ સરસ થયું કે ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યા, કારણ કે મેં 2-3 જાતની લોન લીધી છે, ઈએમઆઈ ઓછો આવશે. બીજા એક ભાઈ કહે છે કે ઇટ્સ અ વેરી સેડ પાર્ટ ઓન માય લાઈફ બીકોઝ મેં ફિક્સ ડિપોઝિટ્સ મૂકી છે અને એમાં 0.5% ઇન્ટરેસ્ટ કટ થશે એટલે મને ઓછું વ્યાજ મળશે. તો બંનેના એંગલ અલગ છે અને બંનેના ઓપિનિયન અલગ છે, એટલે બંનેના ફિલિંગ પણ અલગ છે. સિચ્યુએશન એક જ છે પણ ઇફેક્ટ બે જુદી જોવા મળે છે. ધીસ ઇઝ અનેકાંત ઇન પ્રેક્ટિસ. આ લાઈફમાં અંદર ઉતરેલો પદાર્થ છે. અનેકાંત એક ફિલોસોફી છે, એ લાઈફની અંદર ઘૂંટાય છે અને લાઈફમાંથી જ આપણે શોધવાની છે કે અનેકાંત ક્યાં ગોઠવાયેલો છે. ઇન્સિડન્ટ 4, એક બિલ્ડિંગ છે, એપાર્ટમેન્ટ ડિમોલિશ થાય છે અને ગ્રાઉન્ડ લેવલ 0 પર આવી જાય છે. બિલ્ડિંગ પડી ગયું અને બિલ્ડિંગમાં 2 ફ્લેટ જેમના હતા એ મિસ્ટર મહેતાને પૂછવામાં આવે કે આર યુ હેપી? ડિપેન્ડ્સ. જો એ બિલ્ડિંગ અર્થક્વેકના આંચકાથી પડી ગયું હોય અને મિસ્ટર મહેતા એમના બિલ્ડિંગના પ્રોવિઝનથી દૂર થઈ જાય તો એ બહુ દુઃખી થશે. પણ સપોઝ એ બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ થવાનું હોય અને હવે બિલ્ડિંગ સ્ટ્રક્ચર તૂટ્યા પછી નવું સ્ટ્રક્ચર ઊભું થશે અને એમને 30-40% એક્સ્ટ્રા પ્લેસ મળશે, ત્યારે નવી એમ્યુનિટી સાથેના નવા ફ્લેટમાં રહેવાનો જે આનંદ છે એમના મોઢા પર દેખાશે. સિચ્યુએશન એક જ છે કે બિલ્ડિંગ પડ્યું, પણ ઇફ યુ સી ઇટ એઝ અ ડિમોલિશન તો તમને દુઃખ લાગે છે. ઇફ યુ સી ઇટ એઝ ધ ફર્સ્ટ સ્ટેપ ફોર અ રીડેવલપમેન્ટ તો તમને આનંદ થાય છે. જ્ઞાનીઓ એમ કહે છે કે મૃત્યુ એ આવી જ ઘટના છે. મૃત્યુથી માણસ ડરે છે કેમ? એ જ ડરે છે જે મૃત્યુને ડિમોલિશન તરીકે જુએ છે, પણ જે મૃત્યુને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે જુએ છે, આગળના ફર્ધર સ્કોપ્સ સારા દેખાતા હોય તો એ મૃત્યુની ઘટનાને પણ પચાવી શકે છે. આ મલ્ટી ડાયમેન્શનલ કેમેરાની કમાલ છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ અનેકાંત. બહુ બધું આપણને આમાંથી શીખવા મળે છે કે અનેકાંત એક જ આઈડિયાને, એક જ વસ્તુને કેટલી અલગ અલગ રીતે જોવાની સુવિધા આપે છે. કેટલી અનેકાંત એક જ વ્યક્તિને અલગ અલગ રીતે જોવાની પણ સુવિધા આપે છે. હરકોર શેઠાણી એક બહુ નામાંકિત સ્ત્રીનું નામ છે. મુંબઈ, અમદાવાદ જેવા મોટા પ્લેસીસમાં ફેમસ ટેમ્પલ્સ છે. અમદાવાદનું બહુ જ પ્રસિદ્ધ ટેમ્પલ હઠીસિંહની વાડી, ધ વન એન્ડ ઓનલી 52 જિનાલય ઇન અમદાવાદ. એના બંધાવનાર હઠીસિંહ શેઠ, એમના વાઇફ શ્રીમતી હરકોરબેન. હઠીસિંહભાઈ પાસ દવે અને કેપેબલ વુમન તરીકે હરકોર શેઠાણીના હાથમાં બધો વહીવટ હતો. કેમ્પસમાં વચ્ચે જ એક આર્મચેર નાખીને બેઠા હોય શાંતિથી અને બધું જ મેનેજ કરતા હોય. એ હરકોરબેન હંમેશા દિવસનું બધું કામ પતે એટલે સાંજના ડેઈલી વેજીસ માટે લાઇનસર ઉભેલા બધા જ મજૂરોને પોતાના વેજીસ સેલરી બેઝ પર આપી દે. એક દિવસ બધાને સેલરી બેઝ પર વેજીસ આપ્યા પછી રોજની એમની સ્ટાઇલ હતી, કામ પતે એટલે એક્સ્ટ્રા પૈસા, કોઇન્સ બધું પેક કરી અને એમની જે બેસવાની ગાદી હોય એ ગાદીની નીચે એ પાછી કોઈનની થેલી મૂકીને જતા રહે. રોજ ત્યાં પડ્યું હોય. એક જણની નજરમાં આવ્યું કે આ બેન બધાને કોઇન્સ આપી રેપ કરી અને આ થેલી ત્યાં જ મૂકીને ઉપર જતા રહે છે અને ઉપરના ફ્લોર પર સૂઈ જાય છે. રાત્રે 9:30-10 વાગ્યા હતા, બધા સાઉન્ડ સ્લીપમાં હતા. અચાનક થોડો અવાજ આવ્યો. હરકોરબેન જાગી ગયા અને જાગ્યા પછી હાથમાં ફાનસ લઈને આવ્યા. એમણે જરા આમ ફાનસ ઉપર કરીને જોયું કે કોણ છે, હુ ઇઝ ઇટ? કોઈ ભાઈ ભાગ્યા. એક માણસને દોડતો જોયો. આ માણસ નજરમાં પકડાઈ ગયો. હરકોરબેનની આંખ શાર્પ હતી. એમણે જોઈ લીધું કે આ કોણ ભાગ્યું. વન ઓફ ધ એમ્પ્લોય, એમના જ કેમ્પસનો એક એમ્પ્લોય એ ત્યાં આવેલો અને એને જોયું કે આ ગાદી નીચેથી એક થેલી લેવા જતો હતો, મને જોઈને ભાગ્યો. સવારે આવીને ચેક કર્યું, એક પણ કોઈન ઓછો નહોતો. કોઈનની થેલી મૂકીને જ ભાગી ગયો છે.
એ દિવસે સાંજના બધું કામ પત્યા પછી બધાને વેજીસ આપતા હરકોરબેન બરાબર શાર્પલી ઓબ્ઝર્વ કરે છે. પેલો માણસ જે ચોરી કરવા આવેલો, હી સ્ટેન્ડ્સ લાસ્ટ ઇન ધ લાઇન. હી ઇઝ ફીલિંગ શાય ટુ ફેસ. આજે શરમ આવે છે, એકદમ સૌથી છેલ્લે ઊભો છે, અંદર ડરી રહ્યો છે. એઝ ધ ટર્ન કમ્સ એને ડર લાગી રહ્યો છે. હરકોરબેન દરેકના હાથમાં એક સિંગલ કોઈન મૂકી રહ્યા છે અને જે મોમેન્ટ આવી, છેલ્લો માણસ આવે છે અને પોતાનો હાથ બતાવે છે ત્યારે હરકોરબેન 2 કોઈન મૂકે છે. માણસને લાગ્યું કે ભૂલમાં 2 કોઈન મુકાઈ ગયા છે, એક ખિસ્સામાં મૂક્યો અને બીજો પાછો આપ્યો કે બેન 1 કોઈન વધારે છે. સ્માર્ટ આન્સર હરકોરબેન આપે છે કે માય ડિયર બોય, યુ વર્ક ફોર day and night yesterday. The first coin is for day shift, the other stands for the night shift. Okay, keep both. બંને રાખજે. તે ગઈકાલે રાત પાડી કરી છે. પેલો શરમાઈ ગયો. હરકોરબેન કહે છે કે ડોન્ટ વરી, યુ હેવ ઓપન માય આઈઝ. મારા કેમ્પસની અંદર કામ કરનારો માણસ, એને હું પૂરતો પગાર આપું છું. The salary given by me is enough. આ મારો દૃષ્ટિકોણ છે. આઈ ફીલ સો. પણ તે જે કર્યું, ઇટ હેઝ ઓપન માય આઈઝ. કદાચ એવું બની શકે કે માય સેલેરી ઇઝ નોટ ઇનફ ફોર યોર લાઇવલીહુડ. સો આજે તમે 2 કોઈન, આવતીકાલથી બધાને 2 કોઈન. બધાની સેલેરી હું ડબલ કરું છું. બીજી વાર મારો કોઈ એમ્પ્લોય આવું ન કરે. ધીસ ઇઝ ધ પાવર ઓફ, અને કાંત આઈ સે, થિંકિંગ ફ્રોમ ધ અધર્સ એંગલ. 2 પોઈન્ટની ફોર્મ્યુલા છે અને કાંતવા, થિંક ફ્રોમ ધ અધર એંગલ, થિંક ફ્રોમ ધ અધર્સ એંગલ. એક બીજા દ્રષ્ટિકોણથી જુઓ, બીજાના દ્રષ્ટિકોણથી જુઓ. બીજા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ત્યારે દિવસ પણ હોઈ શકે છે, રાત પણ હોઈ શકે છે, ભૂખ હોઈ પણ શકે છે ને ભૂખ નથી પણ, તરસ છે પણ ખરી, તરસ નથી પણ. બિલ્ડિંગ પડી જાય તો મને દુઃખ પણ છે, બિલ્ડિંગ પડી જાય તો મને આનંદ પણ થાય છે. બધું જ બની શકે કે ટ્રેન ટાઈમસર પહોંચે તો સારું, ટ્રેન લેટ પડે તો પણ સારું. ધેર ઇઝ અન અધર સાઇડ ટુ સી. એક બીજો દ્રષ્ટિકોણ છે જોવાનો. આ બધું બીજો દ્રષ્ટિકોણ છે તો બીજાનો દ્રષ્ટિકોણ છે. હું એક મારા બોસ તરીકેના દ્રષ્ટિકોણથી જોઉં છું ત્યારે આઈ ફીલ કે હું સાચો છું. બટ વેન આઈ વિઝ્યુલાઇઝ ધ ઇવેન્ટ ફ્રોમ ધ અધર્સ એંગલ, બીજા દ્રષ્ટિકોણથી, બીજાના દ્રષ્ટિકોણથી જોઉં છું, ત્યારે મને લાગે છે કે એના દ્રષ્ટિકોણથી કદાચ મારી સેલેરી ઓછી છે તો મારા નોકરને હું અપરાધી તરીકે નહીં જોઉં, મારા નોકરને એક ચોર તરીકે નહીં જોઉં, પણ કદાચ મારી જાત મને કૃપણ લાગશે અને મારી સેલેરી not enough એવું મને ફીલ થશે. This is what I can learn if I think and see the event from the other's angle. આ એકબીજાના દ્રષ્ટિકોણથી જોતા શીખવાની કળા અનેકાંત આપણને શીખવે છે અને બહુ જ મજબૂત કળા છે. કેટલા બધા ડિસ્પ્યુટ્સ સેટલ કરવાની તાકાત આ અનેકાંત પાસે છે. વિનોબા ભાવે, એક સ્ટ્રોંગ એન્ડ સ્ટોન્ચ ફોલોઅર ઓફ મહાત્મા ગાંધી, અહિંસાના ફિરસ્તા અને એમના અનુયાયી વિનોબા ગાંધી, વિનોબા ભાવે પોતાની જગ્યાએથી જ્યારે પણ ઊભા થાય ત્યારે ગાંધીજીને યાદ કરીને ઊભા થતા. બુદાન યાત્રા પર નીકળેલા હતા. એમના કોઈ મિત્રના ઘરે નાઇટ હોલ્ટ હતો. એ મિત્રના ઘરે જ્યારે રોકાયા છે, મિત્ર, એમના વાઈફ અને એમનો એક સન, એ 3 જણાની સાથે રાત્રે વાતો કરી સૂઈ ગયા. એમના દીકરાના શરીર ઉપર નાના નાના ફોડલાઓ થયા છે, બર્નિંગ બોઇલ્સ એવા થયેલા હતા. એમણે પૂછ્યું કે આ ફોડલાઓ કેમ, ડ્યુ ટુ વોટ, આ શેના કારણે બોઇલ્સ છે? પપ્પાએ કીધું કે બહુ ગોળ ખાય છે, જેગરી એટલી બધી ખાય છે, એ ગરમ પડે છે એના કારણે શરીર પર આવું થાય છે. ડોક્ટરે 3 વાર ના પાડી પણ દવા લે છે, પાછી જોગરી ખાય છે. આ જેગરી ખાવાના કારણે એના તકલીફ બહુ પડે છે, ગોળ બહુ ભાવે છે ને છોડી નથી શકતો. એને સમજાવી છૂટા પડ્યા, રાત્રે સૂઈ ગયા. હેવી રિસ્ટ્રિક્શન હતું. છેલ્લા 10 દિવસથી આ છોકરાને ગોળ ખાવા નહોતો મળ્યો અને he couldn't resist his wish. રાત્રે 12, 12:30 વાગ્યા. There was a noise from the kitchen. કંઈક વાસણ ખખડ્યું, અવાજ આવ્યો અને એકદમ અચાનક 2-3 રૂમોમાં લાઇટ થઈ. આ બાજુથી ફાધર મધર, આ બાજુથી વિનોબાજી, બધા બહાર આવ્યા અને રેડ હેન્ડેડ that son was caught. હાથમાં કંઈક ગોળ છે, મોઢામાં પણ એક ગોળનો લંપ અંદર નાખેલો છે, હજી સ્વોલો નથી થઈ શક્યો અને he was caught red handed. અને પપ્પાએ જોયું, એક સ્લેપ મારી દીધી. ચોર, going for આ રીતે going for stealing, તું આ કરે છે? મમ્મી હજી મારવા આવે. વિનોબાજી વચ્ચે આવે, શું કરો છો? ડોન્ટ હિટ him and don't beat him. તમે મારો નહીં, તમે શું કરો છો? ચોર છે, આટલો
એટલું સમજે નહીં. વિનોબાજીએ કીધું કે નો નો નો, હી ઇઝ નોટ અ થીફ, હી ઇઝ નોટ અ કલ્પ્રિટ, હી ઇઝ નોટ અ ચીટ, હી ઇઝ નોટ અ ક્રિમિનલ. The thing that he has done, he has just opened the vessel. એને ખાલી વાસણ ખોલ્યું, એને અંદરથી ગોળ કાઢ્યો, એ પૂછવાનું ભૂલી ગયો. He forgot to take prior permission of the parents. That is what he has done. એને કઈ ચોરી નથી કરી. Think it from that way. રેઝિસ્ટન્સ બહુ હતો, એની ઈચ્છાને રોકી નહીં શક્યો. સો વોટ, તમે મારો નહીં. એટલો હું પ્લીઝ થયો કે ધીસ ઇઝ ધ પર્સન હુ કેન અન્ડરસ્ટેન્ડ મી. તમે નહીં માનો, પેરેન્ટ્સના સાથે 20 વર્ષ રહેનારો છોકરો આખી રાત વિચારમાં રહ્યો, બીજે દિવસે કહે છે કે મારે વિનોબાજી સાથે જવું છે, અને લાઈફ ટાઈમ વિનોબાજીનો ફોલોઅર તરીકે જોઈન થઈ ગયો. 20 વર્ષ જેમની સાથે રહ્યો એમનો ન રહ્યો, અને 20 કલાક જેમની સાથે રહ્યો એમનો થઈ ગયો. બીકોઝ ધ પર્સન હુ થિંક્સ ફ્રોમ માય એંગલ. ધીસ ઇઝ ધ પાવર ઓફ અનેકાંત. થિંક ફ્રોમ ધ અધર્સ એંગલ. કદાચ એક પેરેન્ટ્સ અને સંતાન વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો અનેકાંત સ્ટેન્ડ્સ ફોર ધેટ ડિઝોલ્યુશન પર્પઝ. એ ત્યારે વચ્ચે આવે છે અને આની વચ્ચે સમજૂતી કરાવે છે. દરેક જગ્યાએ આવું બનતું આવે છે કે અનેકાંત તરત વચ્ચે આવી અને કંઈ પ્રોબ્લેમ સોલ્વ કરશે. થિંક ફ્રોમ ધ અધર એંગલ, થિંક ફ્રોમ ધ અધર્સ એંગલ. એક બે જનરેશન વચ્ચેનો ગેપ છે, તો એ બે જનરેશન વચ્ચેના ગેપને નેરો કરવા માટે, રિઝલ્ટ કરવા માટે અનેકાંત એક વાઇટલ ફોર્સ છે. અને આજના સમયની આ માંગ છે. કોઈ બે ભાઈઓ છે કે મિત્રો છે, બેઠા છે સ્ટડીઝમાં અને કોમન રૂમમાં સ્ટડી કરી રહ્યા છે. અચાનક પેન અટકી ગઈ, એક ઇંક પોટની જરૂર છે પેનમાં ઇંક ફિલ કરવા માટે, અને તરત એ માંગે છે કે જરા ઇંક પોટ આપજે. ફ્રેન્ડે ઇંક પોટ હાથમાં આપ્યો, પેલો હાથમાં લે છે અને પેલો મૂકે છે, એટલી વારમાં ઇંક પોટ નીચે પડી ગયો, ઇંક ઢોળાઈ ગઈ, બોટલ ફૂટી ગઈ. હવે આમાં ધમાલ થાય. આવી રીતે ઇંક પોટ છોડી દેવાય તો તારે પકડવો જોઈએ ને. કોરલ ત્યાંથી શરૂ થાય, પણ અમેઝિંગ. પેલા છોકરાએ તરત જ કન્ફેસ કર્યું કે સી, તે પકડો એ પહેલા જ મેં ઇંક પોટ છોડી દીધો, ઇટ વોઝ માય મિસ્ટેક, સોરી. બીજાએ કીધું નહીં નહીં, એકચ્યુઅલી યુ વર ઇન ટાઈમ, પણ મેં ઇંક પોટને પકડવામાં મોડું કર્યું, માય ગ્રીપ વોઝ અ બીટ લેટ, એટલે પડી ગયું, ઇટ વોઝ માય મિસ્ટેક, સોરી. બંને જણા પોતપોતાના એંગલથી જુએ છે કે પોતાની ભૂલ સમજાય છે કે એને તો બરાબર કર્યું હતું, મેં બરાબર નહીં પકડ્યું. પેલો વિચારે છે કે એને પકડ્યું એ પહેલા મેં વહેલું છોડી દીધું. બંનેને પોતાની મિસ્ટેક સમજાય તો દેર ઇઝ નો ડિબેટ, દેર ઇઝ નો આર્ગ્યુમેન્ટ. અને આર્ગ્યુમેન્ટ્સ ત્યારે શરૂ થાય છે કે જ્યારે અનેકાંત નથી, એકબીજાના દ્રષ્ટિકોણથી જોવાની એક રિલેટેડ દર્શન પદ્ધતિ આપણામાં જ્યારે વિકસે છે, ડેવલપ થાય છે, ત્યારે અનેકાંત ઇન પ્રેક્ટિસ આવે છે. અને આ અનેકાંત ઇન પ્રેક્ટિસ અત્યારના કેટલાય સોલ્યુશન્સ લાવવા માટે સક્ષમ છે. બી ઇટ ઇન મ્યાનમાર, બી ઇટ ઇન ઇન્ડિયા, બી ઇટ ઇન યુએસ. કોઈ પણ જગ્યાએ તમે જશો, મ્યાનમારમાં કંઈક ચાલતું હોય, કોઈક સ્થાનમાં તોફાન, કોઈક સ્થાનમાં હલ્લા ગુલ્લા, કોઈક સ્થાનમાં વાયલન્સ, કંઈ પણ ચાલતું હશે. Because there is a difference of opinion, and અનેકાંત comes with the reference of opinions. એકબીજાના ઓપિનિયનના રેફરન્સીસ આપે છે અને ડિફરન્સીસ ગાયબ કરે છે. કોઈ પણ સ્થાનમાં તમે જશો, since so many months અમે જોઈએ છે કે ઇન્ડિયાની અંદર ગવર્મેન્ટ અને ફાર્મર્સ વચ્ચે ડિસ્પ્યુટ ચાલે છે. આઈ એમ નોટ ધ પર્સન ટુ સે હુ ઇઝ રાઈટ એન્ડ રોંગ, પણ એટલીસ્ટ મને એટલું લાગે છે કે આ ડિઝોલ્વ ક્યારે થાય, આઈધર ધ ફાર્મર્સ કમ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ગવર્મેન્ટ્સ ideas or the government comes to understand the farmers problems. એકબીજાના એંગલથી જ્યારે વિચારવામાં આવશે ત્યારે the problems સોલ્વ થાય છે. કોઈ પણ સ્થાનમાં ટેરરિઝમ હોય, આતંકવાદ હોય, કોઈ પણ હુમલો હોય, કોઈ પણ રોગચાળો હોય, કોઈ પણ જગ્યાએ થશે ત્યારે ઓલવેઝ there is a different angle. બે વ્યક્તિઓના એંગલ વચ્ચેનો ડિફરન્સ હોય છે અને એ જ્યારે એકબીજા સમજે છે ત્યારે પ્રોબ્લેમ્સ ડિઝોલ્વ થાય છે. અને અનેકાંત સ્ટેન્ડ્સ ફોર ધેટ પર્પઝ. ભગવાન મહાવીર સ્વામીએ અનેકાંતવાદ આપીને એમ લાગે છે કે દુનિયાને સર્વાઈવલ માટેનો સૌથી મોટો પાયાનો સિદ્ધાંત આપ્યો છે. વૈચારિક સમૃદ્ધિ, વિચારોની એક અમીરાત, ધ રિચનેસ ઇન થિંકિંગ એન્ડ વિઝ્યુલાઇઝેશન, એ અનેકાંતવાદને આભારી છે. અને આ અનેકાંતવાદ જ્યારે જ્યારે જોઈએ ત્યારે લાગે કે હું કાયમ બીજાની ભૂલ કાઢનારો છું, પણ જ્યારે મને મારા એંગલથી એમ લાગે કે મારી જ ભૂલ છે તો વ્યક્તિ નિર્દોષ લાગે છે, સામી વ્યક્તિ. અને એ
પોતે ગભરાતો હોય કે હું એની ભૂલ કહીશ, પણ એને જ્યારે ખબર પડે છે કે હું આમાં મારી ભૂલ જોઉં છું, ત્યારે એને પણ આશ્ચર્ય લાગે છે. એ પોતાની ભૂલ જોઈ છે તો મને આશ્ચર્ય લાગે છે. ધીસ ઇઝ ધ પાવર એન્ડ મેજિક ઓફ અનેકાંત. આઈ રિકલેક્ટ, યાદ આવે છે ધ થિયરી ઓફ પેરાડિમ. સ્ટીફન કોવી, the popular author of the book named 7 Habits of Highly Effective People. I think કદાચ એના પહેલા કે બીજા જ પ્રકરણની અંદર એના પેરાડિગમનો કન્સેપ્ટ ક્લિયર કર્યો છે. એક આઈબોલ સેટ કરીને સામે રહેલી એક સુંદર સ્ત્રીને ટીકીને જોયા કરું છું. એક બ્યુટીફુલ લેડી ઊભી છે. આઈબોલને સહેજ ખાલી આમ શિફ્ટ કરું છું and that beautiful lady turns to be an old lady with wrinkles on the face. અને જોવાની જે મજા હતી એ મરી જાય છે. આ પેરાડિગમનો સિદ્ધાંત છે. આઈ કેન સી એન ઓલ્ડ લેડી વિથ રિંકલ્સ ઓન ધ ફેસ જસ્ટ ઇન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. ખાલી આઈબોલને સહેજ ખસેડીએ, આખો એંગલ ફરી ગયો. એક બ્યુટીફુલ લેડી એક ઓલ્ડ લેડી બની જાય છે. આ જ રીતે રાગને તોડી શકાય છે. વી કેન વિઝ્યુલાઇઝ. આપણે આ જ રીતે જો જોતા શીખીએ તો રૂપનો રાગ કે એક પણ વસ્તુનો રાગ એ વિઝ્યુલાઇઝેશનથી તોડી શકાય છે. વૈરાગ્ય ભાવ પ્રગટાવવો, અંદર પડેલી વિતરાગતાને બહાર લાવવી, સિદ્ધ સ્વરૂપ જે અંદર પડ્યું છે મૂળ એને બહાર લાવવું, એ માટે હાઈલી ફિલોસોફિકલ સ્ટ્રીમમાં પણ આ અનેકાંત કેટલો કામ લાગે છે. આઈ કેન વિઝ્યુલાઇઝ ધ ફર્ધર સ્કોપ્સ ઓફ ધ સ્પેસિફિક એલિમેન્ટ. જે પદાર્થ મારી સામે છે એ જ પદાર્થની અંદર રહેલી કુરૂપતા, એ જ પદાર્થની અંદર રહેલું અગલીનેસ એ હું જોઈ શકું છું આજે જ. અને કદાચ અત્યારની બ્યુટી જોઈને હું આકર્ષણ પામું તો એ આકર્ષણ સ્થગિત થાય છે. ધ બ્લાઇન્ડનેસ કમ્સ ટુ એન એન્ડ. કદાચ હું કોઈનું નથી સાંભળતો, પણ કદાચ એની પાછળના આશય હું જો સમજી શકું, એમનો એંગલ સમજી શકું, તો ધ ડેફનેસ કમ્સ ટુ એન એન્ડ. હું સાંભળવાનું શરૂ કરીશ. હું કંઈ જ વિચારવા નથી માંગતો. માઇન્ડ ક્લોઝ છે, પણ અનેકાંત ઓપન્સ ધ માઇન્ડ, એન્ડ ઓપન માઇન્ડ ઇઝ લાઈક એન ઓપન પેરેશૂટ. પેરેશૂટ એન્ડ માઇન્ડ્સ both are equal, they never work when they are closed. બંને ખુલ્લા હોય તો જ કામ લાગે છે. તો અનેકાંત એ માઇન્ડને ઓપન રાખે છે. આ બહુ કામની વસ્તુ છે. એટલે અનેકાંત ઇન પ્રેક્ટિસ આપણા માટે કદાચ સૌથી વધારે ઉપયોગી બાબત છે. એમ લાગે કે આ પેરાડિગમનો સિદ્ધાંત સ્ટીફન કોવીએ આપ્યો, ભગવાન મહાવીર સ્વામીએ તો આપેલો જ હતો, પણ લાઈફમાં ડે ટુ ડે બનતી ઇવેન્ટ્સને એક અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવાની જે મજા છે. કોઈ પણ વ્યક્તિ જે રીતે વર્તે છે, કેટલી વાર ડિફરન્સ ઓપિનિયન્સમાં ક્રિએટ થાય અને એના કારણે આપણે એગ્રેશન, એજિટેશન એવા કોઈ મોડ પર જતા રહીએ. છોકરાઓ આખો દિવસ ગેજેટ્સ લઈને બેસી જાય અને ગેજેટ્સમાંથી બહાર નથી આવતા. તો એક કોમન ફરિયાદ ઘણા પેરેન્ટ્સની સાંભળું છું, સમજતા જ નથી. આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાય છે, આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાય છે. શું આખો દિવસ મોબાઈલ લઈને બેસવાનો? અને પેરેન્ટ્સની અહીંયા ઘણીવાર મેં કોમન ફરિયાદ સાંભળી છે અને એમનું સ્ટેટમેન્ટ હોય છે, અમે પણ કોલેજમાં ભણતા હતા, અમે પણ સ્કૂલમાં ભણતા હતા, અમે આવું નહોતા કરતા. પણ એ વખતે ધેર વોઝ નો વોટ્સએપ, એ ગેજેટ્સ એવા હતા નહીં, એવી ફેસિલિટી નહોતી. કદાચ વિચારીએ કે આજે છોકરો જે કરી રહ્યો છે, ઇટ ઇઝ નોટ ટુ ડિફેન્ડ ધ ચાઇલ્ડ ઓર કિડ, બટ ઇટ ઇઝ ધ વે કે એના એંગલથી પણ વિચારીએ કે હું આ ફેસિલિટી સાથે હોત અને એની ઉંમરનો હોત તો હું શું કરતો હોત. તો કદાચ એ છોકરાને કહેવાની પાછળનો આપણો કહેવાનો કન્ટેન્ટ એ રહેશે, પણ ટોન તો બદલાશે. કે બેટા હું સમજી શકું છું તું અત્યારે શું કરે છે, મને ખ્યાલ છે, પણ સી તારી ઉંમરના અને મારી ઉંમરમાં ફરક છે. તારી ઉંમરનો હોત તો બેટા મેં પણ આ જ કર્યું હોત, પણ તારું ભવિષ્ય વિચાર, તારા સ્ટડીઝને ઇફેક્ટ થાય છે. આખો દિવસ આ ન હોય, અડધો કલાક બરાબર છે, પછી થોડો સિરિયસ થા, આ મૂકી દે. ત્યારે છોકરાને કહેવાની પદ્ધતિ બદલાઈ જાય તો ડિસ્પ્યુટ ડિસોલ્વ થઈ જાય. એટલે ઘણા બધા કોઝિસ એવા છે કે જ્યાં આગળ આપણે માત્ર બીજાના દ્રષ્ટિકોણથી નથી વિચારી શકતા, એના કારણે ડિસ્પ્યુટ્સ એરાઇઝ થાય છે. અને આ ડિસ્પ્યુટ્સને કોઈ સોલ્વ નથી કરી શકતું. એ ડિસ્પ્યુટ્સ ઊભા જ રહે છે, એ ડિસ્ટન્સ ક્રિએટ કરે છે. ડિસ્પ્યુટ્સમાંથી ડિસ્ટન્સ, ડિસ્ટન્સમાંથી ડિસ્ટર્બન્સ, અને ડિસ્ટર્બન્સમાંથી ડિસ્ટ્રેસ, અને ડિસ્ટ્રેસ પછી ડિસ્ટ્રોય. આપણી જિંદગી પૂરી સમાપ્ત થઈ જાય છે, ખતમ થાય છે. આ બધા છે ડિપ્રેશન સુધીના અને ડિસ્ટ્રક્શન સુધીના જે રોલ્સ આપણે પ્લે કરીએ છીએ, એ બધાના મૂળમાં અનેકાંત ઇન પ્રેક્ટિસ નથી લાવી શકતા. કેટલી સરસ અને વન્ડરફુલ થિયરી બતાવી છે ભગવાને. કદાચ એને લાઈફમાં આપણે એપ્લાય કરીએ તો મને લાગે છે કે જીવનના ઘણા બધા મોડ પર આ અનેકાંતના આધારે આપણે જીવી શકીએ. એક સરસ જિંદગી જીવવા માટે અનેકાંત બહુ સારી પ્રોવિઝન સાથેની સુવિધા છે.
અનેકાંત એક મલ્ટી ડાયમેન્શનલ કેમેરા છે. ઇટ ઇઝ લાઈક ઇન્ટરનેટ કનેક્ટિવિટી. બધું જ છે. કોઈક માણસ પોતાનો મેસેજ આપવા માંગે છે પણ આઈ કાન્ટ રિસીવ ઇટ બીકોઝ ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી. અને રિઝલ્ટ જ આવશે કે કનેક્શન એરર, મેસેજ આવે છે પણ રિસીવ નથી થતા. અને જેવું ઇન્ટરનેટ કનેક્ટિવિટી મારી પાસે હોય તો આઈ કેન રિસીવ ઓલ ધ મેસેજીસ ફ્રોમ એવરીવેર. ઇટ ઇઝ માય પ્રિવિલેજ. ઇટ એનરિચિસ મી. મને સમૃદ્ધ બનાવે છે. તો ચોક્કસ એમ થાય કે એક આવી કનેક્ટિવિટી મારી પાસે હોવી જોઈએ. ઇટ ઇઝ લાઈક ઇન્ટરનેટ કનેક્ટિવિટી, જે બધા જ મેસેજીસને એક સાથે રિસીવ કરવાની શક્તિ ને સામર્થ્ય ઓન અ સિંગલ સ્ક્રીન. મારા એક જ માઇન્ડમાં બધા થોટ્સને હું રિસીવ કરી શકું છું. અને જે બધા એંગલ્સને રિસીવ કરી શકે છે એ મલ્ટી ડાયમેન્શનલ કેમેરાથી ટ્રુથને વધારે સરસ રીતે જોઈને કન્ક્લુડ કરી શકે છે. ક્યાંક પોતાના એંગલથી એ ખોટો હોઈ શકે. અને એક વાત ચોક્કસ છે, કદાચ હું ખોટો હોઈશ તો બીજાના દ્રષ્ટિકોણથી જ હોઈશ. ઇફ આઈ એમ રોંગ, ઇટ ઇઝ બાઉન્ડ ટુ બી ફ્રોમ સમવન એલ્સ ઓપિનિયન, કે એના વિઝનથી જ હું ખોટો હોઈશ. મારા દ્રષ્ટિકોણથી ખોટો હોઉં એ જાણું અને છતાં પણ આઈ સ્ટીક ટુ માય ઓપિનિયન. આઈ એમ નોટ ધેટ ફુલિશ. એટલે હું કદાચ જો બીજાના ઓપિનિયનને સમજવાની કોશિશ કરીશ તો જ મને મારી ફુલિશનેસ કે મારી ભૂલ શું છે એ સમજાશે. અને અનેકાંત ગિવ્સ મી ધેટ સ્ટ્રેન્થ કે બીજાના ઓપિનિયનને પણ ખુલ્લા મનથી સાંભળવા, સ્વીકારવા, સમજવા. બરાબર ન લાગે છોડી દેવા, પણ ખુલ્લા મનથી સ્વીકારી અને સાંભળી શકે એટલી સુવિધા અનેકાંત ચોક્કસ આપે છે. અનેકાંત એક એવું ફિલ્ટર છે કે જે બધું આવવા દે છે, કામનું રાખવા દે છે અને નકામું ફિલ્ટર કરીને મૂકી દે છે. અનેકાંત એક એવી વ્યવસ્થા છે કે જે વ્યવસ્થા જીવનભર માટે આપણને સુખી કરવા માટે સમર્થ છે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત, આ ત્રણેયમાં કદાચ એમ કહી શકાય કે અનેકાંત એટલે જ સૌથી શ્રેષ્ઠ અને ચડિયાતો સિદ્ધાંત બનાવ્યો છે. અને વિચારનો સિદ્ધાંત કહી અને આપણે એને ડિવેલ્યુએટ ન કરીએ. મને એમ લાગે છે કે અનેકાંત એ માત્ર વિચારનો સિદ્ધાંત નથી, આચારનો પણ સિદ્ધાંત છે. એ આચરણમાં પણ એટલું જરૂરી છે. એને આચારમાં ડે ટુ ડે લાઈફમાં જ્યારે કનેક્ટ કરશું ત્યારે ચોક્કસ એમ લાગશે કે અનેકાંત એ થિયરી વાઇઝ કદાચ આપણને વિચારથી સમૃદ્ધ બનાવે છે, પણ જીવનમાં સુખી અને સમતાશીલ બનાવવા માટે એને આચરણમાં ઇન પ્રેક્ટિસ લાવવો પણ એટલો જરૂરી છે. એને જ્યારે લાવશું ત્યારે ચોક્કસ એમ ગમશે. એક બહુ સરસ ભગવાન મહાવીર સ્વામીએ કીધેલા સિદ્ધાંતોને એક પ્લેટફોર્મ પર રજૂ કરવા માટેની તક બધાને જ્યારે મળી છે, ચોક્કસ એમ થાય કે આવા સુંદર મજાના વિચારો જે આપણા સુધી પહોંચતા થયા, એક સરસ પ્લેટફોર્મ મળ્યું છે તો શેર કરીએ. અને આ થોટ્સ ગ્લોબલી જ્યારે પ્રસરે ત્યારે ચોક્કસ એવું લાગશે કે આ વિચારોના આધારે વિશ્વ ટકી રહેશે. વિશ્વને ટકવા માટે હવે સદંતર, સાત્વિક અને સારા સત્ય વિચારોની જરૂર છે. વિચાર જ્યારે ચૂકાઈ જશે, દરેક ચીજને એક અલગ એંગલથી જ્યારે જોશું ત્યારે ચોક્કસ એમ લાગશે કે આ બહુ સારું થયું. કોવિડના સિચ્યુએશનમાંથી પસાર થતા દરેક માણસ સ્ટ્રેસ ફીલ કરે છે કે ક્યારે આમાંથી બહાર નીકળશું. અચાનક પીક ઉપર જાય, અચાનક સેકન્ડ વેવ આવે, વાયરસ મ્યુટેશનમાં જાય, અચાનક પાછો નવો સ્ટ્રેન પ્રગટ થાય, વેક્સિન કામ કરશે કે નહીં. સો મચ ટુ સે અબાઉટ. પણ આ બધાની મૂળમાં આપણે જઈએ ત્યારે આપણે જોશું કે આ બધું રાઈઝ ક્યાંથી થયું. વન્ડરફુલ થિયરીઝ બધી પ્રમોટ થતી હોય છે, પણ છતાં એક વાત ચોક્કસ છે કે એક વર્ષના ગ્લોબલ લોકડાઉન પછી ઘણા બધા સ્થાનોમાં એવું થયું છે કે જ્યાં આલ્પ્સ પર્વત દેખાતા નહોતા, દૂરથી દેખાતા થયા. પંજાબ અને હરિયાણાના જલંધર શહેરમાંથી હિમાલય ચોખ્ખો દેખાતો થયો. 100 કિલોમીટર દૂર ગુજરાતના શહેરમાંથી પાલીતાણાનો ડુંગર ચોખ્ખો દેખાતો થયો. જે સ્કાયને આટલો બ્લુઇશ અને એવર ફ્રેશ ક્લિયર આપણે નહોતો જોયો. એર ઇન્ડેક્સ એટલો નીચે આવ્યો કે જેના કારણે પોલ્યુશન લેવલ નીચે આવ્યું. અને એ બધું જોયા પછી એમ લાગ્યું કે કદાચ આ બધું જે બગડ્યું હતું એમાં કંઈક સુધર્યું પણ ખરું. ઓલવેઝ ધેર ઇઝ અ પોઝિટિવ સાઇડ ટુ સી ઇન એવરી ડિઝાસ્ટર ઓલ્સો. આપણે એ રીતે જોઈએ તો આ પણ એક જોવાની કળા છે કે કુદરતને પણ કંઈક બેલેન્સિંગ કરવાની જરૂર લાગી તો કુદરત એમનો રોલ પ્લે કરે છે. અને વી સે કે કોરોના ઇઝ અ વાયરસ, વેક્સિન ઇઝ ધ સોલ્યુશન. કુદરત એમ કદાચ કહેતી હોય કે હ્યુમન ઇઝ ધ વાયરસ, કોરોના ઇઝ ધ ક્યોર, એને કદાચ એમ મંજૂર હોય. અને કુદરત પોતાની પરિસ્થિતિ સુધારવા માટે આ કોરોનાનો વેક્સિન તરીકે ઉપયોગ કરતું હોય અને આપણને કદાચ એક સજા કરતું હોય. અને સજા કરવાની સાથે સાથે સજાગ પણ કરતું હોય. આપણને અવેકન પ્રોબ્લેમ અંદર હોય અને અવેકનિંગ સિગ્નલ અંદરથી આપતા હોય કે જો હવે કુદરતની સાથે છેડા ન કરતા.
કારણ કે કુદરતને બહુ બગાડવા જેવું નથી. બીકોઝ ગોડ ઓલવેઝ ફોરગિવ્સ, મેન સમટાઈમ ફોરગિવ્સ, નેચર નેવર ફોરગિવ્સ. કુદરત ક્યારેય માફ નથી કરતું. આ સિગ્નલ કદાચ કુદરત આપતું હોય, આપણે આ કોવિડ સિચ્યુએશનને પણ એક અલગ એંગલથી જોઈ શકીએ છીએ કે કદાચ માણસને રીથિંક કરવાની બાબતમાં એક સુવિધા આપી. કદાચ આપણે એટલા ફાસ્ટ આગળ વધી રહ્યા હતા કે પાછળ જોવાની ફુરસત પણ નહોતી, તો શાંતિનો સમય આપ્યો કે જરા રીથિંક કર, કે આવો દોડે જાય છે, જરા પાછળ જો કે એમ આઈ ઓન ધ રાઈટ ટ્રેક. આ શું આ જ પ્રકારનો પ્રોગ્રેસ હું સસ્ટેનેબલ ગ્રોથ માટે ટકાવી શકીશ આ વિશ્વને? આ ટકશે આ વિશ્વ આ ફોર્મ્યુલા પર? વિશ્વને અને વિશ્વના તમામ બુદ્ધિશાળીઓને એક રીથિંક કરવાની તક કદાચ આ સિચ્યુએશન આપતું હોય એવું એક ગ્રેટ સિગ્નલ આ કોવિડને આપણે સમજી શકીએ તો એ પણ એક અનેકાંતની દ્રષ્ટિ હશે. એ અનેકાંત આપણને આવી એક સરસ મજાની ફોર્મ્યુલા આપે છે. એક મલ્ટી ડાયમેન્શનલ કેમેરાની જેમ આ કોવિડને પણ અલગ અલગ એંગલથી જોશું કે ફાઇનાન્શિયલ એંગલથી જોઈએ તો એને આપણે નુકસાન પહોંચાડ્યું છે, ફિઝિકલ એંગલથી આપણને કદાચ તકલીફમાં મૂક્યા છે, મેન્ટલ એંગલથી, સાયકોલોજીકલ એંગલથી આપણે થોડા સ્ટ્રેસફુલ રાખ્યા છે, ફેમિલી એંગલથી જોઈએ તો કદાચ થોડું બોન્ડિંગ વધાર્યું પણ હશે. કદાચ જે લોકો ઘણા બધા ઇન ઇન્ડિયા આઈ કેન સે કે ઘણા બધા લોકોને સેવિંગ્સનું મહત્વ નહોતું સમજાતું, એ સમજાવવા માંડ્યું. ઘણા બધા લોકો વચ્ચે ફેમિલી બોન્ડિંગ નહોતું, એ થવા માંડ્યું. કેટલા હજારો ફેમિલીઝ એવા છે કે જે રોજ સામાયિક પૂજા નહોતા કરતા કરવા માંડ્યા અને એમના જીવનમાં ઘણું બધું આવી ગયું, ઘણું બધું રીથિંક કરી અને ઘણા બધાએ પોતાના જીવનમાં ફેરફારો કર્યા હશે. કેટલાક એલર્ટનેસના કાર્યક્રમો તરત આવ્યા, હાઇજીન પર્પસ વધ્યું. આ બધી અવેરનેસ અચાનક વિશ્વમાં જે 10-20 વર્ષે નહોતી આવવાની 10-20 મહિનામાં આવી ગઈ. ધેટ ઇઝ ડ્યુ ટુ કોવિડ. ઇટ ઇઝ એન પાર્ટ કે ડિફરન્ટ એંગલ. દરેક ડિઝાસ્ટર, દરેક તકલીફ એની અંદર એક ઓપોર્ચ્યુનિટી પણ હોય છે અને એને પણ જોવાની એક કળા છે. ઇફ વી સી ફ્રોમ ધ અધર એંગલ, આ રીતે આપણે જોઈએ તો દરેક સિચ્યુએશનને અલગ એંગલથી જોતા આપણને શીખવાડે છે. આજે એક તક મળી છે તો આજે આ તકનો ઉપયોગ કરીએ. ભગવાન મહાવીર સ્વામીએ કીધેલા ત્રણેય સિદ્ધાંતને હૃદયપૂર્વક સ્વીકારીએ: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત. અને એમાં પણ અનેકાંતને જીવનમાં પ્રેક્ટિસમાં ડે ટુ ડે લાઈફમાં લાવવાની કોશિશ કરીએ. જ્યારે પણ કોઈ ઉગ્ર ચર્ચા કે કોઈ હીટેડ આર્ગ્યુમેન્ટ્સમાં ઉતરીએ ત્યારે અનેકાંત અને એકાંત બે ડિફરન્ટ ઓપોઝિટ સાઈડ પર હશે. એકાંત એ ક્લોઝ માઇન્ડથી એગ્રેસિવ ટોન પર આવશે અને એ આર્ગ્યુમેન્ટમાં ઉતરશે. અનેકાંત રિચ ડિસ્કશન માટે પ્રોવિઝન આપે છે પણ એ હીટેડ આર્ગ્યુમેન્ટ તરફ નહીં લઈ જાય. There is always a difference between an argument and discussion. Argument proves who is right and discussion proves what is right. Argument throws heat on the subject and discussion throws light on the subject. એકાંત એ આર્ગ્યુમેન્ટ તરફ લઈ જાય છે, અનેકાંત એ ડિસ્કશન તરફ લઈ જાય છે. ડિસ્કશન રિચનેસ વધારે છે, વિચારોની સમૃદ્ધિ વધારે છે અને છેલ્લે એક કલેક્ટિવ ટ્રુથ તરફ, કન્ક્લુઝન તરફ લઈ જાય છે. આવી રીતે અનેકાંત ઘણા પ્રોબ્લેમ્સને સોલ્વ અને ડિઝોલ્વ કરવાની શક્તિ ધરાવે છે. લેટ અસ પ્રે કે આપણા જીવનની અંદર અનેકાંત ઇન પ્રેક્ટિસ આવે, અનેકાંતને જીવનમાં વૈભવ રૂપે આપણે ઉતારી શકીએ, અનેકાંતને દિલમાં સ્થાન આપી શકીએ, જીવનમાં સ્થાન આપી શકીએ, અનેકના જીવનમાં શાંતિ પ્રસરાવી શકીએ. ઘણા બધા ડિસ્પ્યુટ્સ આપણી વચ્ચે અંદર ફેમિલી લાઈફથી લઈ અને સોશિયલ લાઈફમાં એરાઇઝ થતા હોય તો એને દૂર કરવામાં અનેકાંતને એક સરસ રીતે આપણે એપ્લાય કરી શકીએ. અનેકાંત એ ઇનબિલ્ટ વ્યવસ્થા છે. એક એવું ઇન્ટરનલ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ વિચારમાં કે જેના કારણે આપણે કોઈ વકીલની જરૂર ન પડે. એ સ્વયં વિચાર અલગ પ્રકારનો આપી અને આપણી વકીલાત શરૂ કરે. એમની અને આપણા વચ્ચે રહેલા એક ડિસ્પ્યુટ્સના, ડિસ્ટ્રેસના કે ડિફરન્સીસના પોઈન્ટ્સ નોટ ડાઉન કરી અને પછી એક CMP બનાવે, કોમન મિનિમમ પ્રોગ્રામ કયો છે એની પર કન્ક્લુઝન પર લાવે અને પછી એ પ્રોબ્લેમને સોલ્વ કરે. તો આજે એક સરસ પ્લેટફોર્મ પર જૈના કન્વેન્શન 2021ના માધ્યમથી જે લોકો પણ સાંભળતા હોય, જોતા હોય, એમને ખાસ એક સંદેશો આપું કે ભગવાન મહાવીર સ્વામીએ હજારો વર્ષ પહેલા કીધેલું એક વૈચારિક સત્ય આજના સમયમાં કેટલું અપડેટ અને કેટલું હાઈલી અપગ્રેડેડ વર્ઝન સાથે આવ્યું છે, નેમલી અનેકાંતવાદ. એ અનેકાંતની થિયરીને પ્રેક્ટિસમાં મૂકીને આપણે આપણા જીવનને શાંતિ અને સમૃદ્ધ બનાવીએ. એ જ બધાને આજના સમયની શુભકામના. ધર્મલાભ.